મનોજ, આટલી બધી આપણે યાત્રાઓ કવર કરી પહોંચ્યા છીએ ખંભાળિયા પર્સપેક્ટિવથી વાત કરીએ તો તમને કેવું ચિત્ર લાગે છે? એક તો જો ખંભાળિયાની વાત કરીએ તો આ પવિત્ર દેવભૂમિ દ્વારકા જિલ્લો જે અસ્તિત્વમાં આવ્યા બાદનું એક આ સૌથી મહત્વનું નગરપાલિકા છે. ખંભાળિયાની વાત કરીએ તો તેના વિશ્વભરમાં ઘી માટે જાણીતું, પરંતુ અત્યારે વાત છે નગરપાલિકાના ચૂંટણીની કે લોકોએ ખોબલે નગરપાલિકાને મત તો આપે છે, પરંતુ ખરેખર ખંભાળિયા વાસીઓની હાલત છે તે બદલાય છે ખરી, તે જાણવા આપણે અહીંયા કોશિશ કરી રહ્યા છીએ. બિલકુલ, તો બાગો મેં બહાર હે સિરીઝની અમારી યાત્રા છે ખંભાળિયા આવી પહોંચી છે. ખંભાળિયા નગરપાલિકાની પણ ચૂંટણી છે. અહીંયા લાગ લગાટ 2.5 દાયકાથી છે ભાજપનું શાસન છે. કોંગ્રેસ છે એ અસ્તિત્વ માટે લડાઈ કરી રહી છે એવું પણ કહી શકાય. અને આ વખતે શું પરિસ્થિતિ છે તેનો તાગ મેળવવા માટે આપણી સાથે 2 લોકો હાજર છે, જેમાં એક છે પાલભાઈ આંબલિયા કોંગ્રેસ વતી, અને તેઓ ભારતીય કિસાન સંઘની કોંગ્રેસનું કિસાન સંઘ છે એમના રાજ્યના છે એ ચેરમેન છે. અન્ય જે આપણી સાથે મહેમાન છે એ ઇન્દ્રજીત પરમાર છે કે જેઓ ખંભાળિયા મહામંત્રી છે ભારતીય જનતા પાર્ટીના. તો એ બંનેને આપણે પૂછીએ કે ખરેખર શું પરિસ્થિતિ છે. સૌથી પહેલા જેની નબળી સ્થિતિ છે એ કોંગ્રેસને પૂછીએ. પાલભાઈ, અહીંયા તો કોંગ્રેસ છે જે રૈડા ખેડા 4-5 જીતી શકે એવા ઉમેદવાર હતા, એ પણ કોંગ્રેસ છોડી અને ખેસ ધારણ કરી લીધો ભારતીય જનતા પાર્ટીનું. કઈ રીતે આપણે જીતીએ આમાં? તો જોશીભાઈ, પહેલી વસ્તુ એ છે કે કોંગ્રેસ ગયા વખતે પણ અમે 16 થી 17 સીટો પર અહીંયા જીતા હતા. અને બીજી વસ્તુ મહત્વની, નગરપાલિકાની જે ચૂંટણી છે, નગર એટલે નળ, ગટર અને રસ્તા, આ નગરની વ્યાખ્યા છે. એ 3 બાબતો છે એ જે સત્તાધારી પક્ષ હોય એને એમાં કામ કરવું જોઈએ. સત્તાધારી પક્ષે આમાં કંઈ કામ કરે, આમાં લોકોને જે કંઈ સુવિધાઓ આપે, તો એ સુવિધાઓને એવું ન માની શકાય કે અમે કંઈક ઉપકાર કરી દીધો છે અથવા તો અમે કંઈક બહુ સારું, કારણ કે એ વણલખેલી ફરજ છે નગરપાલિકાની કે નળ, ગટર અને રસ્તાની જે બાબત છે. અત્યારે જેવી ચૂંટણી આવી એટલે ખંભાળિયાની અંદર છેલ્લા 2 મહિનાથી રસ્તાઓના કામ ચાલુ થવા માંડ્યા. ખંભાળિયાની અંદર છેલ્લા 20 વર્ષથી હું દાવા સાથે કહું છું, એમાં ક્યાંય 1% હું ખોટો પડું તો હું આજીવન રાજકારણ છોડી દેવા તૈયાર છું. એકાંતરા 20 વર્ષથી સતત એકાંતરા પીવાનું પાણી આવે છે. અહીંયા રોજે રોજ જે દૈનિક પાણી આપવું જોઈએ એ પાણી આવતું નથી. લોકો વેરો ભરે છે, પાણી વેરો ભરે છે, પણ પાણી વેરો ભરવા પછી લોકોને ક્યાંક ને ક્યાંક એકાંતરા પાણી મળે છે. તમે કહો છો કે આટલી બધી સમસ્યા છે છતાં ભાજપ શા માટે અહીંયા આવે છે? હું આવું ને એના પર પણ આવું, પણ એની સામે રિલાયન્સ અને એસઆર ને જેટલું પાણી જોઈએ એટલું પાણી આપવામાં આવે છે. નગરપાલિકાના ખંભાળિયા નગરના લોકોના ભોગે ક્યાંક ને ક્યાંક કંપનીઓ માટે પાણી આપવામાં આવે છે, પણ લોકો છે એને પાણી પીવાનું પણ મળતું નથી. આ વાત લોકો સમજે છે? અમે પ્રયત્ન કરીએ છીએ સમજાવવાનો, 22 વાત પહોંચાડવાનો. 22 વર્ષથી અમે લોકોને પ્રયત્ન કરીએ છીએ અને અમે આ વખતે પણ આ જ વાતને લઈને લોકો સમક્ષ જવાના છીએ. તમારી ઉપર તો બહુ ગંભીર આરોપો છે. તમે પાણી પ્રાઇવેટ કંપનીને આપો છો, જનતાને નથી આપતા. તમે સુવિધાઓના નામે કંઈ ખાસ કરતા નથી, તો એ કઈ રીતે ચૂંટાઈ આવો છો? ભાઈ, એ તો પાલભાઈએ કીધું કે ભાઈ પાણીની સમસ્યા તમે ગમે વિસ્તારની અંદર ખંભાળિયાની અંદર આપ જઈ શકો છો. આ સંદેશ ન્યૂઝને પહેલા તો ખૂબ ખૂબ આભાર કે આવી સરસ એક ડિબેટનું આયોજન કરીને અમને પણ અમારા પક્ષ વતી વાત કરવાનો એક મોકો આપ્યો. એટલે પાલભાઈ આંબલિયા પોતે એવું કીધું કે 20-25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, એટલે પબ્લિકનો એના ઉપર ભારતીય જનતા પાર્ટી ઉપર એવો વિશ્વાસ છે કે ભાઈ આ જ વિકાસના કામ કર્યા છે અને કરતા રહીએ છે. એટલે જ ભારતીય જનતા પાર્ટી ઉપર પબ્લિકનો વિશ્વાસ છે. અને પાણીની ક્યાંય પણ પાલભાઈનો જે આક્ષેપ છે બિલકુલ ખોટો છે. પાણી રોજે રોજ પાણી આપીએ છીએ આપણે, રોજે રોજ આપીએ છીએ, રોજે રોજ આપણે પાણી આપીએ છીએ. નહીં, રોજે રોજ આપીએ છીએ પાણી માટે આપણે રોજે રોજ પાણી આપીએ છીએ. એકત્ર પાણી આપીએ તો પાણીની તંગી ના હોય, પાણીના ટેન્કરો ચાલે છે? ના, નથી ચાલતા, ક્યાંય નથી પાણીના ટેન્કર. તમે જો ક્યાંય પણ હોય નિયમો જે છે આમાં તકલીફ એ જ છે, જો નથી એનું કારણ કહું, લોકોને ક્યાંક ને ક્યાંક ધર્મના નામે ભડકાવવામાં આવે છે,
લોકોને વિકાસના નામે ભડકાવવામાં આવે છે. પાણી તમે આપો છો તો એમાં કોઈ ઉપકાર નથી. પાણી એ આપવું એ ફરજ છે. રસ્તા આપો એ તમારી ફરજ છે. તમે ગટરની વ્યવસ્થા કરો એ તમારી ફરજ છે. એમાં કોઈ ઉપકાર તમે ખંભાળિયાની જનતા ઉપર કોઈ ઉપકાર તમે નથી કર્યો. તમે ધર્મની વાત ખોટી કરો છો. મારી વાત સાંભળો. કોંગ્રેસના જે મુસ્લિમ સદસ્યો છે એ ભારતીય જનતા પાર્ટીના ખેસ પહેરી લીધો છે કાલે. મારી વાત હવે એમાં ધર્મની કેવી વાત આવી? આ તો બધાને માટે સ્વાગત છે. જે એક વોટ બેંક હતી એ ક્યાં એટલે એવું થોડું છે. તો એમાં ધર્મની વાત કેમ કરો છો? એટલે હું એમ કહું છું કે ધર્મના નામે મત લે છે એવું કેમ વાત? અત્યારે આપણે રામ મંદિરના નામે પૈસા નથી ઉઘરાવતા. તો એ રામ મંદિરના ભાજપ માટે થોડા ઉઘરાવે. રામ મંદિરમાં આપવાના છે. એમાં તો એમાં તો તમે પણ પૈસા આપી શકો. અરે પણ આપ્યા ને. હા તો મારા ગામમાં રામ મંદિરે હું ન જતો અને અયોધ્યા મારા હિન્દુ મુસ્લિમ કરી અને મત માગું એની યારે વાંધો છે. રામ મંદિર તો બનતા બનશે, પણ સૌથી મહત્વનું છે કે ખંભાળિયાની જનતાનો ઉદ્ધાર, ખંભાળિયાની રામ જનતાનો મંદિરની ઉદ્ધાર વાત કરી છે એટલે જ કહું છે કે કોંગ્રેસે એને વકીલ રાખીને રામ મંદિર ના બને એના માટે રામ મંદિર બાજુ મૂકે. ખંભાળિયાનો જનતાનો ઉદ્ધાર ક્યારે થશે? ખંભાળિયાની જનતાનો ઉદ્ધાર જ છે. આપ સૌ આ નજર સામે આનો તમે વિકાસ જો. આ 50 વર્ષ કોંગ્રેસે શાસન કર્યું, આનો ક્યારે બગીચાનો વિકાસ થયો? આ ગાર્ડન જો 6 મહિના પહેલા અમારા સાંસદ શ્રી પૂનમબેન માધવના હસ્તે હમણાં જ એનું ઉદઘાટન કર્યું છે. પણ લોકોને બગીચા ગમે છે, પણ ઘરમાં પાણી તો પહેલા પાણી જોઈશે. છે જ. પાણીની ક્યાંય તંગી નથી. સારા તમને રસ્તા જોઈશે, ગટર પણ સારા રસ્તા બને છે. જો ગટર વ્યવસ્થા ખંભાળિયા જોઈશે. ગામના કોઈ પણ રસ્તા બાકી નથી અને જે બાકી છે એના કામ ચાલુ છે અને એ 1 મહિનાની અંદર પૂર્ણ થઈ ગટર જવાના. વ્યવસ્થાની શું? ગટર વ્યવસ્થા પણ છે અને ભૂગર્ભ ગટરનું કામ પૂરું થવાને આરે છે. અને એને જે આપણે કંપનીને જે કામ આપેલું છે સરકાર દ્વારા, એ કંપનીને 3 વર્ષ સંપૂર્ણ ચલાવવાનું એ લોકોની ટેન્ડરની હું પ્રક્રિયા ગટર છે અને એની વ્યવસ્થાની વાત guarantee કરું. છે. હું ગટર વ્યવસ્થાની વાત કરું. 42 કરોડનું કામ છે ઇન્દ્રજીતભાઈ, અગર આંકડા નહીં હોય, મને 42 આંકડા છે. કરોડનું કામ છે ટોટલ. 42 કરોડમાંથી જે પાઇપ, જે એની પેરાફેરીના પાઇપ હોવા જોઈએ, આ પાઇપ નથી. બીજું, ઓછામાં ઓછા 40,000 કનેક્શનો. આ ગટરને દાખલા તરીકે મારા રસોડાની ખાર છે, આ ખારને મારે ગટર આરે જોડવાની હોય. આ 40,000 કનેક્શનોમાંથી એક પણ કનેક્શન આજે 2 વર્ષથી આ L&T કંપની એક પણ કનેક્શન આપ્યું નથી. અને દાવા સાથે કહું છું કે આ યોજના, ભાજપની તમામ યોજનાઓ જેવી રીતે કાગળ ઉપર આવી અને કાગળ ઉપર જ પૂરી થઈ જાય છે, મોટા વિકાસના સપના દેખાડવામાં આવે છે અને યોજનાઓના નામે જે શૂન્ય થઈ જાય છે ખંભાળિયાને. આ પરિસ્થિતિ અત્યારે. બીજી વસ્તુ વાત રહી, અત્યારે જે ટાઉન હોલ બનાવવામાં આવે છે, મારે બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે આ જ નગરપાલિકાએ ઈ જગ્યાની અંદર ડિમોલેશન કર્યું હતું. નદીની અંદર ટાઉન હોલ ખંભાળિયાનો ઉભો થયો છે. નદીની અંદર ખંભાળિયાનો ટાઉન હોલ ઉભો થયો છે. સંદેશની ટીમને અત્યારે લઈને આપણે જઈએ, સંદેશની ટીમને અત્યારે લઈને જઈએ ત્યાં આપણે ખાડા પૂર્યા, ત્યાં ડિમોલેશન થયું હતું. આજની તારીખમાં મારી વાત સાંભળો, આજની તારીખમાં એ જે ટાઉન હોલ બન્યો છે, નગરપાલિકાએ બન્યો છે, એને ખાડાએ મંજૂરી આપી નથી. આજની તારીખમાં નથી આપી. મિત્રો, સુપ્રીમ કોર્ટનો સૌથી મહત્વનો જે ઓર્ડર છે કે જ્યાં પણ કુદરતી પાણીના સ્ત્રોત હોય ત્યાં કોઈ પણ પ્રકારનું બાંધકામ ન થઈ શકે. ખંભાળિયામાં એક નવું જોવા મળ્યું છે કે જે ટાઉન હોલ છે તે શેના પર બનેલો છે? નદીમાં બનેલો છે. નદીમાં નથી, રોડ ઉપર છે, મેઇન રોડ ઉપર છે. આપણે જોઈએ સંદેશની ટીમ. હું દાવા સાથે કહું છું એને મંજૂરી મળી ગઈ છે. ખાડાની મંજૂરી નથી. ખાડાની આજની તારીખમાં ખાડાની મંજૂરી નથી. એની મંજૂરીની જે પ્રોસિજર કરવી પડે કે સંપૂર્ણ થઈ ગઈ છે ત્યારે જ એનું લોકાર્પણ પણ તો થયું. આજની તારીખમાં મંજૂરી નથી. મંજૂરી વગર જે ચેક કરી શકે. સંદેશની ટીમને વિનંતી છે કે હું ખોટો આક્ષેપ કરતો ચલો તો એની દર્શક મિત્રો, અહીંયા એક બહુ મોટો મુદ્દો ઉભો થયો છે કે ભાઈ જે ટાઉન હોલ બનવાનો છે એ ગેરકાયદેસર જગ્યામાં છે એવું કોંગ્રેસનો આરોપ છે, જ્યારે બીજેપી એવું કહી રહી છે કે નહીં, ગેરકાયદેસર જેવી કોઈ વસ્તુ નથી અને એ રિઝોર્વ છે ને બધી સરકારી પ્રક્રિયાઓ આગળ વધે છે. જનતા તમારે નક્કી કરવાનું છે, ખંભાળિયાની જનતાએ નક્કી કરવાનું છે. આગળ આપણે વધીએ. હું તમને પૂછીશ, તમે 25 વર્ષથી અહીંયા શાસન કરો છો, બહુ મોટી કંપનીઓ અહીંયા આવી છે એટલા માટે ડેવલપમેન્ટ છે, પરંતુ એનો મતલબ એવો તો નથી જ. માની લ્યો, બહુ મહત્વની વાત છે કે 2013માં શોપિંગ સેન્ટરનું બાંધકામ થઈ ગયું અને શાક માર્કેટનું બાંધકામ થઈ ગયું.
તમે લોકાર્પણ કેમ નથી કરતા? આ સૌથી મોટો મુદ્દો છે. કોંગ્રેસ કદાચ ભૂલી ગઈ હશે, પરંતુ અમને યાદ છે. એની મંજૂરીની જે ડોક્યુમેન્ટ હતા એના સંજોગ વસાથી મંજૂરીને અમુક નથી મળી, એના હિસાબે લોકાર્પણ નથી મળી એનું કારણ કહું. હવે સંપૂર્ણ પ્રોસિજર થઈ ગઈ છે, હવે મંજૂરી મળવાની તૈયારી છે. તમે કયો આમાં શું હકીકત છે? જે શોપિંગ સેન્ટર 5 વર્ષથી બનેલું છે એ શોપિંગ સેન્ટર ભાટિયા સદગ્રસ્તના ફંડ થી ચાલતું હતું. જે બાલ મંદિર હતું, જે વિકાસની વાતો કરો છે ને, જે કોંગ્રેસની વાતો કરો તો હું અવડો હતો ને ત્યાંથી એવડો થયો છું, ડાયરેક્ટ એવડો નથી થઈ ગયો 42 વર્ષનો. એટલે કોંગ્રેસે શરૂઆતના દરેક નગરપાલિકાની અંદર શિક્ષણ માટે સ્કૂલો ચાલુ કરી, કોંગ્રેસે આરોગ્ય માટે હોસ્પિટલો બનાવી. દાવા સાથે કહું, એક સરકારી હોસ્પિટલ નગરપાલિકાની અંદર જો ભાજપના શાસનમાં 22 વર્ષમાં બની હોય તો એ સરકારી નગરપાલિકાની હો, જિલ્લાની નહીં, નગરપાલિકાની એક હોસ્પિટલ જો ચાલુ કરી હોય તો નામ આપવામાં આવે. આ જ શોપિંગ સેન્ટરની અંદર જે બાલ મંદિર ચાલતું હતું, અને જેમાં મારે દુઃખ સાથે કહેવું પડે કે RSSના અંદર કેમ્પ ચાલતા હતા. એ RSSની જે મૂળ જગ્યા હતી, આ અત્યારે જ નટુ ગણાત્રા, હું ના મારી વાત પૂરી કરી લઉં, નટુ ગણાત્રાજી RSSના પાયાના પથ્થર આ છે, સવારે મને મળ્યા, એને કહ્યું કે મને બહુ દુઃખ થાય છે કે મારું જે RSSનું જે સ્થાન હતું એ ભાટિયા બાલ મંદિરને તોડી, એટલે કે બાળકો ભણતા હતા. આ લોકો ઈચ્છે છે કે લોકો ના ભણે એટલે બાલ મંદિર તોડી નાખો, લોકો અભણ બને એટલે એમની વાતમાં આયા હા કરે. તમે રામ મંદિરનું નેગેટિવ લેશો અથવા તો RSSની એવી વાત કરશો તો સ્થાનિક સ્વીકારશે? અરે હું એની વાત નથી કરતો. તમારા માટે નેગેટિવ મુદ્દો નહીં બને? મારા માટે મહત્વની વસ્તુ એ છે કે એ જે જગ્યા છે, હિન્દુત્વની વાત આવે તો હું ક્યાં હિન્દુ નથી, હું પણ નહીં. મહત્વની વસ્તુ એ છે કે જે બાલ મંદિર હતું જ્યાં બાળકો ભણતા હતા એ તોડી અને ત્યાં શોપિંગ સેન્ટર કર્યું છે. 5 વર્ષ થઈ ગયા છે. 5 વર્ષથી અહીંયા જનતાના પૈસા, જે અહીંયા નગરપાલિકાનું જે શોપિંગ સેન્ટર બન્યું છે એની હરાજી શા માટે નથી કરતી? લોકોના પૈસા એની મંજૂરી હોય સરકાર કોની છે? તો 5 વર્ષ સુધી ટાઉન હોલની તરત મંજૂરી આવી ગઈ, ખાડામાં કઈ રીતે મંજૂરી કેમ નથી આવતી? એની પ્રોસિજર ચાલુ છે ને, હવે એનું એન્ડ થઈ ગયો છે ને, હવે તાત્કાલિક હવે તમારું નવું શું વિઝન છે? હવે લોકોને અમારે વિઝન ની અંદર અમને એવો 100% વિશ્વાસ છે કે જયારે 20-25 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટી ઉપર ખંભાળિયા નગરજનોએ જે વિશ્વાસ મૂક્યો છે, અને આ વખતે પણ અમને એવો અંદાજ છે કે 28 માંથી લગભગ અમે 25 સીટ ભાજપ કબજે કરશે. અને એના માટે થઈ અને વિચાર કરો, આજે પાલભાઈ એવા આક્ષેપ મૂકે છે કે ભાઈ ભાજપને આ રીતના વિકાસ નથી કર્યો, આ કર્યો, તો હું એમ કહું કે એના 4 ઉમેદવાર અમારી વચ્ચે કાલે પ્રવેશ કર્યો. વચ્ચે જશો તો ગટર પાણી રસ્તાનો મુદ્દો નહીં હોય આ વખતે? ગટર એમાં એવું છે કે એનો મુદ્દો તો કાયમી જ રહેવાના. જેટલો વિકાસ થાય ને એટલી લોકોની અપેક્ષા વધતી હોય છે, બરાબર છે? 5 વર્ષમાં એમનું વિઝન બતાવું, એમનું વિઝન ને રીઝન બતાવું. સાંભળો, આ ખાલી આ 1.5 મહિના પહેલા આ તૈયાર થયું છે. આનું વિઝન એ છે કે બિલ્ડિંગોના કામ કરો, કન્સ્ટ્રક્શનના કામ કરો, એમાંથી ભ્રષ્ટાચાર તારવો, લોકોનું જે થવું એ થાય. આ 1.5 મહિનો થયો છે. 1.5 મહિનાની અંદર આ પથ્થર તૂટી ગયો. હું દાવા સાથે કહું છું, સાંભળો, દરેક જગ્યાએ એક વાત તો સામે આવે જ છે, એમાં તથ્ય કેટલું છે અમે કઈ દાવો નથી કરતા, પરંતુ આ રીતે તમે પેવર બ્લોક બનાવો, એને ઉખેડી નાખો, ફરીથી બનાવો, તો પ્રજાના જ પૈસા છે. હજી તો તમે કહો છો કે 1.5 મહિના પહેલાનું થયું ઉદ્ઘાટન, તો ઘણી જગ્યાએ પાડી તૂટેલી જોવા મળે છે. પાડી તૂટેલી આજે એના અમુક વાહનને જે નગરપાલિકાની અંદર પાડી નહીં થઈ શકે. આ જોઉં તમે, આ જોઉં, આ દેખાડો. હું એમ કઉ છું કે આ બતાવો તમે. આ 1.5 મહિના પછીના કામની અંદર જો આવી રીતે પાણા નીકળતા હોય તો આ કામને આને પરમિશન કોણે આપ્યું? કોર્પોરેશને આપ્યું. આના એન્જિનિયર અમે એક્શન શું કામ લેવાના આવે? એન્જિનિયર ઉપર એક્શન લેવામાં એ બરાબર છે, પણ આની એમાં ભાજપની ભાગીદારી ના હોય તો આના ઉપર એક્શન લ્યો તમે. જેની કામગીરી કરી હોય એ ટેન્ડર ની અંદર શરત હોય કે 6-12 મહિનાની અંદર નાનું પર નુકસાન થાય તો પૂર્ણ કરવાનું હોય. તમે આ મુદ્દાને પબ્લિક પાસે કેમ નથી લઈ જતા? અમે આરટીઆઈ કરીએ તો જવાબ શું આપે છે? પબ્લિક તો આને જ ચૂંટે છે. આરટીઆઈ કરીએ તો જવાબ આપે છે કે આરટીઆઈ ની કલમ 8 ક ઘ અને જ મુજબ આપી શકાય એમ નથી. 8 ક જ અને ઘ તમે જોવ તો એ રાષ્ટ્રને અખંડિતતાને લગતી છે. મિત્રો, ભ્રષ્ટાચાર છાવરવા માટે જે પાલભાઈ આંબલિયા કરે છે કે આવી કલમો ક ખ ગ પણ આરટીઆઈમાં જોવા મળે છે. એ પણ ખંભાળિયામાં થયેલા વિકાસના કામો, જે કહેવાતા વિકાસના કામો છે તેને લઈને પણ આવી ત્રુટીઓ બહાર આવી રહી છે. ફરીથી મહત્વ કે હવે જે આ વખતનો જે ઇલેક્શનનો મુદ્દો છે
કોંગ્રેસ કયા મુદ્દે લઈ જશે? હજી એમાં એક મહત્વનો મુદ્દો એ છે કે આ કોર્પોરેશને 20 વર્ષથી હાઉસ ટેક્સ ઉઘરાવ્યો છે. આજની તારીખમાં જે હાઉસ ટેક્સ ઉઘરાવેલો છે એ હાઉસ ટેક્સ પાછો સામે ઉધારાયેલો નથી. હું દાવા સાથે કહું, જો હું આના માટે સંદેશ ટીમને વિનંતી કરું છું કે એના માટે એક પંચ સરકાર બનાવે અને પંચના માધ્યમથી, હું એ જ કહું છું પંચના માધ્યમથી એ તપાસ સમિતિ નિમે અને તપાસ સમિતિના રેકર્ડ જો તપાસે, રજીસ્ટર ખોવાઈ ગયા છે. ઇન્દ્રભાઈ ક્યાં ગયા છે? એવું પાલભાઈ શું કહે છે? એવું બને જેને સાહેબ તમે હાઉસ ટેક્સ ભર્યો છે, તમને એની પહોંચ આપી છે, પહોંચ આપી તો એ પૈસા ક્યાં છે? સરકારી તિજોરીમાં જ જમા હોય. અને રજીસ્ટર તો પર તમે સાચા હોવ તો હા પાડો ને સંદેશના માધ્યમથી. પણ અમે હા પાડીએ. અમે તપાસ સમિતિ નીમશું, તપાસ સમિતિ નીમશું અને એનો જે અહેવાલ આવશે એ સંદેશને પહોંચાડશું. જો ક્યાંય એવો ગોટાળો હોય, 20 વર્ષનો હિસાબ કેટલો કરો. આંકડો કેટલો થશે? 20 વર્ષનો આંકડો કેટલો? હવે એ તો અબજોમાં જાય છે. આ હિસાબ તો અઘરો છે. અબજોમાં કઈ અબજોમાં. રીતે જાય? આવડી નગરપાલિકાને અબજો ના જાય? જ્યારે કોંગ્રેસ કેમ વિફળ થાય છે એનું એકમાત્ર કારણ છે કે જો આટલો મોટો, જેમ કીધું કે અબજોનો ભ્રષ્ટાચાર કથિત રીતે, જેમ પાલભાઈ કે છે, થઈ ગયો હોય તો થઈ ગયો હોય તો પછી શા માટે પબ્લિક સ્વીકારતી નથી? ને પબ્લિકે સ્વીકારવું જોઈએ કે આ ભ્રષ્ટાચાર થયો છે તો ભાજપને ઉતારી અને કોંગ્રેસને સત્તા મળવી જોઈએ. પરંતુ એ તો લાગ લગાડ 22-25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. તો તમે એવું તે કેવો જાદુ કરો છો લોકોને કે ભ્રષ્ટાચાર તમે કરો છો એવું જે પાલભાઈ કે છે તોય ચૂંટાઈ આવે? ભ્રષ્ટાચાર અહીંયા સામે દેખાયો. આક્ષેપો ને આક્ષેપો ના કહેવાય. અને અહીંયા હજી વિકાસ જો, કરીએ હજી જો આ ટ્વિટર પર પાછું કામ જો એમાં એક વસ્તુ તમે પકડી રાખો છો. અરે પણ આ એક જ એટલે અહીંયા એમને બોલવા દો. ના જાહેર વિકાસ તમે કર્યો છે? કોર્પોરેશને વિકાસ કર્યો જ છે ને. આ કામ બાબતે જે અસંતોષ છે શું કહેશો? નબળું બાંધકામ થયું છે એટલે જૂનું કામ છે. આ રિનોવેશન આ છે. આ જૂના પેવર બ્લોક નાખ્યા એને સ્વીકાર્યું. આ જૂનું પેવર બ્લોક નાખ્યા નથી, જૂનું કામ છે. અરે આ કામ આ 1.5 મહિના અરે એનો અર્થ એવો કે આ જૂનું હતું એને તમે નવામાં ચડાવી દીધું છે. એટલે આખે આખો રોડ આખે આખું પેવર બ્લોક ખવાઈ ગયું છે. પેવર બ્લોક આ જૂનું હતું એ તમે પોતે ખંભાળિયામાં જે મન મૂકીને મેઘરાજા દર વર્ષે વરસે છે. 100 ઇંચથી વધારે વરસાદ જે ખાલી ખંભાળિયા, દેવભૂમિ, દ્વારકા વરસે. પાણીની સમસ્યા પણ અહીંયા મોટી છે, પાણી ભરાવાની વરસાદની. એની કોઈ આયોજન છે આપણા પાલિકા દ્વારા? હા, પાણીનો ભરાવો થાય છે અને પાણી જ્યાં જ્યાં ભરાણા છે એના માટે થઈને અમારું આખું ડિઝાસ્ટર જે નગરપાલિકાનું છે આ વખતે એમાં ઘણા બધા ફેરફાર કર્યા છે. અને જ્યાં બાંધકામ તોડવાની અથવા ગેરકાયદેસર ક્યાંય બાંધકામ રહી ગયા હોય અને જ્યાં નડતરરૂપ હોય, કોઈને નુકસાન ના થાય એ રીતના બાંધકામો તોડ્યા છે. અને પાણીની જે ઝડપથી પાણીનો નિકાલ થાય એના માટેની વ્યવસ્થા આ વખતે થઈ ગઈ છે. બાકી 100 ઇંચ ઉપર આપણે અમદાવાદ જેવા સિટીમાં પણ જોઈએ છે કે એક આરે 3-4 ઇંચ વરસાદ જ્યારે ત્યારે પાણી ભરાતા હોય છે. તો આ 100 ઇંચ જેવો વરસાદ એક મોસમની અંદર પડે તો પાણી સામાન્ય ક્યાંય ભરાય. ઇન્દ્રજીતભાઈ, એમનો પ્રશ્ન હતો કે 100 ઇંચ પાણી પડે છે તો એને સંગ્રહ કરવાનું વિઝન છે કે નહીં? અને બીજી વસ્તુ, તમે કહ્યું કે પાણી નીકળી જાય છે, 3 ઇંચમાં ભરાઈ જાય છે. અમદાવાદમાં ભાજપની નગરપાલિકા, મહાનગરપાલિકા છે, તમે સ્વીકાર્યું કે 3 ઇંચની અંદર ત્યાં ભરાઈ જાય છે. દ્વારકા જિલ્લામાં જે ટેક્સ આવે છે ક્યાંક ને ક્યાંક દ્વારકા જિલ્લાની નગરપાલિકાઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયતના જે ભંડોળ ઉભું થાય છે આ ભંડોળ એમાં વેચવાનું હોય. કંપનીઓનો જે ટેક્સ આવ્યો છે, દ્વારકા જિલ્લામાં ટેક્સ આવ્યો છે, એમાં તો નગરપાલિકાનો દાવો થઈ શકે. શું કામ નથી દાવો? નગરપાલિકાને 8 કરોડ રૂપિયા અત્યારે બેલેન્સ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ખંભાળિયા મહત્વનું એક સ્થળ છે. મોટા ભાગના અધિકારીઓ, મોટા ભાગના જે વેપારીઓ છે એનું એક રેટર્ન. અહીંયા શું ખોટી રહ્યું છે ઇન્દ્રજીતસિંહ? અહીંયા શું કરવાનું બાકી રહ્યું છે અને હવે કરવા જઈ રહ્યા? અમારે લગભગ કામ થઈ ગયા છે, પણ તે છતાં અમારું આ વખતેનું એવું વિઝન છે કે એક જે નાના બાળકો માટે અને મોટાઓ માટે એક સ્વિમિંગ પુલ ની એક વ્યવસ્થા નથી ખંભાળિયાની અંદર. એની અમે જગ્યાની એક વ્યવસ્થા કરી અને સ્વિમિંગ પુલ બનાવવાના, સિટી બસ ચાલુ કરવાના છે. અને ખંભાળિયાની અંદર હવે જે કોઈ પણ કામગીરી એવી બાકી, ઇલેક્ટ્રિક અમે સ્મશાન બનાવી દીધું છે, ફાયર સ્ટેશનની સંપૂર્ણ વ્યવસ્થા, સરકારી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ પણ ચાલુ કરવાના છે. અને એ મંજૂર થઈ ગઈ છે. તારીખ નહીં, તમે સંદેશ ન્યૂઝના માધ્યમથી જણાવો કે ક્યારે ખંભાળિયાની જનતાને મળશે?
क्यों? જેવી રીતે ચોટીલા એરપોર્ટ મળ્યું, જેવી રીતે સ્માર્ટ સિટીઓ મળી, જેવી રીતે ચોટીલા એરપોર્ટ મળ્યું છે, જેવી રીતે સ્માર્ટ સિટી મળી છે, બરાબર છે, એવી જ રીતે આ નગરપાલિકા. મહત્વની વસ્તુ એ છે કે જે ઇન્દ્રભાઈ કહે છે એ ગયા વર્ષના ભાજપના નગરપાલિકાના ચૂંટણી ઢંઢેરામાં છે કે અમે સ્વિમિંગ પુલ બનાવશું, અમે રમતનું મેદાન આપશું ખંભાળિયાના ખેડૂત શું કહેવાય ખંભાળિયાના નગરજનોને. આટલી મોટી ખોટ એ છે ઇલેક્શનમાં જો આ બધું મેનિફેસ્ટોમાં હોય ને હજુ નથી કરી શક્યા તો કોંગ્રેસમાં એવું શું ખૂટે છે કે જનતાને તમે કહી નથી શકતા કે જુઓ આટલું નથી કર્યું માટે અમને સત્તામાં બેસાડો? નહીં તો અમે જનતા પાસે કહેવાના છીએ ને, ગયા વખતનો ચૂંટણી ઢંઢેરો લઈને જવાના છીએ, અમારો લઈને જવાના છીએ. સ્વિમિંગ પુલ જોઈએ છે કે પીવાનું પાણી જોઈએ છે? ખંભાળિયામાં જનતાને પીવાનું પાણી જે નિયમો અનુસાર રોજે રોજ મળવું જોઈએ. આ નિયમ છે, લખેલો નિયમ છે, નગરપાલિકાની ફરજ છે, આ પાણી મળવું જોઈએ. પેલા જીવન હંમેશા એક વસ્તુ એ છે કે સ્વિમિંગ પુલ હોય, રમતનું મેદાન હોય, ગાર્ડન હોય, બાગ બગીચા હોય, એ જરૂરિયાતમંદ નથી, એ વધારાની સુવિધા છે. જ્યારે નગરપાલિકા છે એ પોતે સ્વયં મતલબ ગામની અંદર શિક્ષણની વ્યવસ્થા જે કોંગ્રેસે કર્યું છે, જે વિઝન સાથે કર્યું છે કે નગરપાલિકાઓની અંદર ગામની અંદર સ્કૂલો આપી, પેલા હોસ્પિટલો આપી, કોલેજો આપી, પછી આગળ વધીને બગીચા. કોંગ્રેસની સરકારમાં સાહેબ તમને ખ્યાલ છે શાસનમાં કેટલી નવી સ્કૂલો નવી ગર્લ્સ સ્કૂલ બનાવી અને બીજી ગામની અંદર 4 નવી સ્કૂલો બની છે તમારા શાસનમાં. તો અમારા શાસનમાં એક ગર્લ્સ સ્કૂલ, ઇન્દ્રજીતભાઈ, એક ગર્લ્સ સ્કૂલ. તમે 25 વર્ષથી છો, સ્વીકારો છો, બરાબર છે. ખંભાળિયાની અંદર નગરપાલિકાની કેટલી શાળાઓ? નગરપાલિકાની કેટલી શાળાઓ? આપણી 20 થી 25 શાળાઓ છે, અલગ અલગ પ્રાથમિક શાળાઓ, બરાબર છે. એ ભાજપે નથી બનાવી, કોંગ્રેસે બનાવી. વાત તો સાંભળો. ખંડેર જેવી તમારી સ્કૂલો હતી, અમે બધી નવી બનાવી છે. કઈ ખંડેર જેવી? આ બધી સ્કૂલો ખંડેર જેવી હતી બધી. મને તમને દોરા આવ્યા તો ઉંમરની સાથે આવ્યા ને? હા તો આજે 50 વર્ષ થયા સ્કૂલો બની ને, 50 વર્ષ ઘરનું મકાન હોય ને એ ખંડેર થઈ જાય. બરાબર, અમે બનાવી છે ગામની ટોપ સ્કૂલો. ભ્રષ્ટાચાર આજે પાણી ટપકે છે, કલેક્ટર ઓફિસમાં પાણી ટપકે, જિલ્લા પંચાયત ઓફિસમાં, તાલુકા પંચાયતમાં પાણી ટપકે, નગરપાલિકા રહીને આ નગરપાલિકાની ઓફિસ એમાં પાણી ટપકે છે. કોંગ્રેસનું શાસન હતું, કોંગ્રેસનું શાસન હતું, વિકાસ થયો છે. પણ હું એ જ કહું છું કે વિકાસ સમજવાની જરૂર છે. આ પોતે સ્વીકારશે કે આજે ખંભાળિયામાં 50 વર્ષ પહેલા જે સ્કૂલો બની છે એમાં એક પાણીનું ટીપું નથી પડતું. અત્યારે સ્કૂલો છે. અરે આઝાદી પછી સ્કૂલો બની, પછી તમે અભ્યાસ કરીને આવો, પેલા અભ્યાસ કરીને આવો, અભ્યાસ કરીને આવો. એ જીવીજી એક નહીં, નગરપાલિકાની હું વાત કરું છું, નગરપાલિકાઓની શાળાઓ. ગ્રામ પંચાયતો જે નજીક છે એ આની અંદર ભળી જાય તો ગ્રાન્ટ પણ વધારે મળે. સરકાર તમારી જિલ્લાથી લઈને રાજ્ય સુધી એના માટે શું આપશે? ગ્રામ પંચાયતના ઠરાવો, અમુક ગ્રામ પંચાયતના 2 ગ્રામ પંચાયતના ઠરાવ થઈ ગયા છે કે અમે ભળવા માંગીએ છીએ. હવે 2 ગ્રામ પંચાયતના થઈ જશે એટલે 4 ગ્રામ પંચાયત આ થઈ જશે ને આપણી કદાચ મહાનગરપાલિકા થઈ શકે. એમાં હું એક નાનો પ્રકાશ પાડી દઉં. 4 ગ્રામ પંચાયત ભાજપ શાસિત છે, ભાજપના જ સરપંચો છે. એ લોકો ઈચ્છે ત્યારે આ વસ્તુ થઈ શકે એમ છે, પણ આનો કાયમી સપના દેખાડવાનું છે. સૌથી મોટી વાત, ઘણા બધા પ્રશ્નો સાંભળ્યા, પાલભાઈએ ખૂબ મોટી વાતો પણ કરી, પ્રશ્નો પણ આપણી સાથે વર્ણવ્યા, સામે ભાજપે પણ એનો પ્રતિકાર કર્યો. પરંતુ સૌથી મોટી વાત એ છે કે છેલ્લા 25 વર્ષથી જો અહીંયા ભાજપનું શાસન હોય તો કોંગ્રેસની નિષ્ક્રિયતા દેખાડે છે. જો પ્રજાના પ્રશ્નો હોય તો શા માટે 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટી લાગ લગાટ છે એ શાસન કરશે? પરંતુ જો ખરા દિલથી પ્રજાની સમક્ષ જવામાં આવશે અને જો પ્રશ્ન હશે તો શાસન પરિવર્તન પણ થાય છે અને ગુજરાતનો ઇતિહાસ પણ રહેલો છે. પરંતુ માત્ર કોરી વાતો નહીં, કામ પણ કરવા પડશે. તો બાગો મેં બહાર હે હાલ ખંભાળિયામાંથી આટલું જ. આપ જોતા રહો સંદેશ ન્યૂઝ. નમસ્કાર.